હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ માય ચેનલ સની ટુંડિયા બ્લોગ્સ. અને આજે પાછા આપણે મોર્નિંગ વોક થઈ ગયો છે. આજે આપણો બ્લોગ ડે છે 22મો, બરાબર. 22 ડે થઈ ગયા આપણે એને બ્લોગ બનાવતા. આજે બી આપણે બહુ નાના નાના બને છે, પણ તમે સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો તો બહુ મોટા બને છે. અને હું રેડી થઈ ચૂક્યો છું. આપણે આજે જઈશું પાછા ઓફિસ વર્ક ઉપર, અને ઓફિસનું નહીં પણ આપણે વચ્ચેનું બધું બતાવશું. અકબરનગર અમદાવાદમાં કેવા ટ્રાફિક હોય છે, અમદાવાદમાં કેવી લોકો હોય છે કે સિગ્નલ તોડીને જતા રહે છે. પછી લોકો મહેમાન આવે તો પછી કે મહેમાન આવે, તો મહેમાન આવે તો શું આવે? તમે લોકો બધા જોજો. અને આ જો પલ્ટર પાછી આવી. બધા હવારમાં મંડી જ પડે છે બધા રમવા માટે, એટલે અમને કંઈ કહેવાય નહીં. નાના છોકરા વેકેશન પડી ગયું છે, બરાબર. ચલો હમણાં નીકળતે આપણે નીકળીએ એટલે હું તમને બતાવું કે એ જો આપણી બાઈક. હેલો ગાઈસ, આપણે રેડી થઈ ગયા ઓફિસ જવા માટે. આપણે નીકળીએ. આવી રહ્યા જો સુરત દાદા ઉપર આવી ગયા છે, અને આપણે બી રેડી થઈ ગયા છે. તો આપણે નીકળીએ. ચલો બધા આપણી બાઈક આવી રહ્યા આપણે. ચલો બાય બાય. લાઈક, શેર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજે બી એડવેન્ચરને બધું તમને જોવા મળશે. એન્ટરટેનમેન્ટ, બાઇક રાઇડ બધું જોવા મળશે. ઓકે, ચલો બાય. અને સન્ડે તમારા માટે સરપ્રાઈઝ છે એ બધાને આ વખતે બી, એ બી તમે જોજો. મંડે તમને સવારે મસ્તનો બ્લોગ તમને જોવા મળશે. ઓકે, ચલો બાય બાય. જય માતાજી. તો કંઈ બોલ્યો નહીં યાર તું. ટોલો અહીંયા ટોલો ઊભો રહેવા છતાં બી બધા ભાગા છે ગાયગા. જો ભાગો, જો ભાગો. એનો લાલ ડબ્બો આપણે નેશનલ હેન્ડલૂમ જોયેલું પેલું નેશનલ હેન્ડલૂમ. તમે અહીંયા છે ને મોમોસ મસ્ત મળે, બધા એવું કહે છે. અહીંયા આપણા ત્યાંથી આપણે ભાઈ થઈ જાવ તો સાચું જો TRS-30ની બસ આવી જાય ટાણા તો આપણે ધડન જોયું ને ઢોલા દેખાતો તમને. હા, અહીંયા વેપાર ઉભા બધા તો દેખાય છે ને રેડ. અને આ બધા નીકળ્યા. જો આ રિક્ષાવાળો ભાઈ બી નીકળ્યો. આવી રીતે નીકળ્યા કરે તો નહીં ફેર પડે. અને આ ભાઈ તો હજી ઊભા. આ ભાઈને હમણાં જ જોયું, એક ભાઈ ઉડતા ઉડતા બચ્યા. અમે બંને ટબૂટમાં રહ્યો અને મામા અહીંયા ઊભા રહ્યા, જોઈ રહ્યા છે, બીજું કંઈ. આ ભાઈ બી હટી રહ્યા. એવું જ થાય, આ લોકોનો મહેમાન બનવાના બધા. અને મારા બીજા લોકો કાનના લીધે. આપણે પહોંચી ગયા નવા વાળા અકબરનગર. મારા બધા અને જો અહીંયા પાછા એવી રીતે જ બધા અહીંયા બધા સિગ્નલ જ તોડવાવાળા માણસો. બીજું કંઈ થાય નહીં આ લોકોથી. એ લોકો સિગ્નલ જ કરે. આપણે આવી ગયા. એ તો જો પાન પાર્લર છે, અંબે પાન પાર્લર. બધા આવજો. સેન્ટ બેન્ટ બધું મળે. એવું નહીં કે ખાલી ગુટકા સિગરેટ જ લેવા આવાય, બીજું બધું બી લેવા આવાય. આપણે આવી ગયા હનુમાન મંદિર મારા ભાઈ. અને આ આપણો ડેની જો કાલે દાઢી વાડી કરાઈને આવ્યો મારો ભાઈ. અને જો સૂટ બૂટ લઈને આવ્યો. આજ તો અહીંથી જ લગ્નમાં જવાનું હું તારે. આનાથી એવું નતું કીધું કે મારો શનિવારનું કે હું શુક્રવારે સાંજે નીકળી. એવું તારા કપડાં પહેરીને નહીં આવ્યા? તારા કપડાં પહેરીને નહીં આવ્યા? શનિવાર હજી તો ગુરુવાર થયો આજે યાર. આ જો એટલો જલ્દી રજા કાલે ને એટલે શનિવાર સમજ્યા. મારો ભાઈ જબરદસ્ત. હવે આજે ઠંડા પાણીની પરબ લગાવી હોય, લીંબુ શરબત પીવા આવી જજો બધા અંતજન મંડળે. થોડી હેલ્પ કરી દેજો આ ભાઈની. આજે આપણે બેસમેન્ટમાં આવ્યા, બેસમેન્ટ 4. મારા ભાઈ આવું ને આવું ચાલે રે. આજ પહેલી વાર વેનસમાં. એટલે બેસમેન્ટમાં તો ઘણી બધી વાર આવ્યો, પણ આજે બાઇક લઈને આવ્યો પહેલી વાર, સ્ટીકર બીકર હોવા છતાંય. અને આ જો મારા ભાઈ, જય માતાજી. કાલે જોજો તમે બ્લોગમાં આવજો મારા ભાઈ. જો આ ટ્રાન્સફર લિફ્ટ લોબી, આ લોબીમાં જવાનું ત્યારે જઈને આપણે ઉપર પહોંચીએ કે ત્યાં સુધી ના પહોંચાય. આપણે સ્વાગત તો કોઈ નહીં કરે. મળી કરી દે તો ભાઈ. એમના મારા ભાઈ શું કરે? ચાલ ફટાફટ.
જો મારા ભાઈ ક્લાઉડ નાઇન અને એ આપણો અભીડો ચંપલમાં જ પગ હંતો હલવાઈ ગયા. પગ ના હલવાય બૂટ બૂટ તો સમજીએ આમાં થોડી થાય. બાકી જો અહીંની લિફ્ટ તો બકવાસ જ છે, ભલે બેસમેન્ટ ફાય હોય, લિફ્ટ તો પણ આવતી જ નહીં જમવાનું ટાઈમ. આપણે હેરાન જ થવાનું બધા. આ જો ભાઈ આ ઈગામાં મૂકો આરસીબી જીતી એની ખુશી તો એને 8 દિવસ બનાવી મારા ભાઈ, પણ એ દિવસે તો યાર બહુ ખુશી તો તે બહુ ના બનાવી. મને એવું લાગે પાણી પી વિમલ ખવડાય મુકાને મજબૂત કર એટલે હાલ ખાઓ મારા ભાઈ. જુઓ ગરમીમાં અમે ચા પીએ મારા ભાઈ. ના આના ટાઈમે ના બનાવો, એ ખાવાના ટાઈમે આપણે ચા પી રહ્યા. એ તો ચા પીવા એમાં શું છે બધાને ખબર, મારું તો બધાને ખબર હોય. હા ભાઈ તો અમે મામા દે અને આ ભાઈબંધ જુઓ મોબાઈલમાં ચડે બ્રેક ટાઈમમાં આવ્યો ભાઈબંધ નીચે. હા હસો તો ખરા પણ આપણને નહીં કહેતો. અને જ્યાં ઠંડુ મળી રહ્યું અને આપણે આવી રહ્યા મારા ભાઈ. મોજે દરિયો ને ચાબા પીવો તો આવી જાઓ બધા મારા એક કલે જાઓ મૂકો. જો આજે આવ્યો મોજે દરિયો કરી રહ્યો. સ્માર્ટ લોકો સ્માર્ટ બજાર જ જાય મારા ભાઈઓ, અંડે સંડે જગ્યાએ ના જાય. ડિજિટલ અંબાણીના સ્ટોરમાં અંબાણી લોકો જ જાય, બીજા કોઈ જાય નહીં મારા ભાઈઓ. સિસ્ટમ ऐसा ही है, સિસ્ટમ ફાડ દેંગે મેરા ભાઈ. જો આવી ગયા આ અજોટનો સિમ્બોલ જોઈ લેજો મારા ભાઈ. આ બી અંબાણીનું જ છે અને અમે બી અંબાણી જ છીએ ભાઈ. હા નાના મોટા ના સમજતા, તમે જોજો બધા. તો ત્યાં આપણી મીટિંગવાળા બધા બબુડા ઊભા બબુડીઓ બધી નાની શું કરીએ જવું લઈ લો અંદર જ એમને જે થવું જોવાય છે. હા અમે આવી ગયા સ્માર્ટ બજારમાં અંદર. જો ઠંડી હવા ખાઓ મારો ભાઈઓ. लिफ्ट भी आई गई जो हमारे માટે स्वागत नहीं करोगे हमारा तो हम जाएंगे सीढ़ियों से 11 नंबर की, કેમ કે 11 નંબર की सीढ़ी બધી જગ્યાએ જઈએ તો લિફ્ટ ખાલી 2 માળ સુધી જ જાય, પણ આપણા 11 નંબરની सीढ़ी આપણે કહીએ ને ત્યાં જાય, બધી જાય. મોસુમ બી જાય, નાચવા બી જાય. આવી ગયા તો અમારા સ્વાગતમાં 3 પુટલા ઊભા છે. સુજલભાઈ લેવા પડશે એ તો ના આવે બંકો. હા મારા ભાઈ આજે આપણને બી કોઈ રોક્યો નહીં મારા ભાઈ. પણ સુજલભાઈ બનાવો એ તો સુજલભાઈ બહુ આગળ દોડા. એ આઈને પાછળ ભાઈ બહુ માન નહીં માંગવાનું, તમને ખબર હે ને. બે આજે બે એટલું મસ્ત જાણકારી આપી, બધું એટલું બધું બોલ્યો નહીં, બધી પૈસા પડી ગયા. બટન જ ના તો ભાઈ એવા સીન થઈ ગયો મારા જોડે. મેં કીધું આજે બંકો આવી ગયો છો. જ્યાં મિલનીયો આવ્યો દોડતો. મિલન ભાઈ બી આવી ગયા મારા ભાઈ. બધા દોડતા જ આવે. અને આ જો અમારે બી બંકાવે. એક તો બગમેન લઈને આવ્યો. બગમેન ક્યાં હા તારું બગમેન? આ જો ડોન. આ કટ જય માતાજી. અમે આવી ગયા. હા ડાબીભાઈ બી આવી રહ્યા અને હું બી નીકળી રહ્યો મારા ભાઈ. જય માતાજી કરીને આ એરો મૂકો આવી ગયો છો મારો ભાઈ. એ ઘડિયાળ લાવ્યો છો નવી. વાહ યાર બોલે આવી ભાઈ સીએસકે. હા નો હવે માલ લેવા આવ્યો છો ભાઈ. જઈ રહ્યો એડા. જય માતાજી. ચલ મિલન. ચલો ગાઈસ આપણે આવી ગયા કાળી ગામ મારા ભાઈઓ બધા. આવી ગયા ને તો પછી આ ભાઈ જો શાંતિથી જઈ રહ્યા છે, કોઈ ટેન્શન નહીં. એવી રીતે જીવવાનું મારા ભાઈઓ. આપણે कोई टेंशन लेने का नहीं, टेंशन देने का खाली. इतना काम करने का, टेंशन लेने का नहीं देने का. और देखे अपने को टेंशन का सॉल्यूशन ढूंढने का. क्योंकि हम टेंशन देंगे तो सॉल्यूशन भी अपने पास होना चाहिए ना बाबा. અને આજે યાર એક મસ્ત વિડીયો શૂટ કર્યો પણ યાર થયો નહીં. રીઝન એવું થયું કે ક્લિક જ ના થયો. એટલે શું કરીએ. એટલે હવે જો ગાડી કામ આવતા કે એટલે એમાં એવું હતું કે આપણે દુનિયા બધા કહે છે સબસ્ક્રાઈબ કરો પેલું કરે, પણ દુનિયા નથી કરતી. રીઝન એવું છે કે કોઈ એક લોકો કરે ને એક લોકો કે જે મારા નહીં કરાય. એટલે આપણે હવે કંઈ થાય નહીં. એટલે હવે જોઈ લીધું છે કે સબસ્ક્રાઈબ ખાલી દિલથી કરો એનાથી વાંધો નથી, પણ તમે વિડીયો જુઓ, લાઈક કરો, પછી ખબર પડે ને ક્યાં કેવી રીતે ગાડી જઈ રહી છે આપણે. એ તો પછી કંઈ ના થાય. તમે બધા લાઈક કરો, શેર કરો, પછી બધા ભાઈબંધોને તમે મોકલો, એમનો લોકોને કહો સબસ્ક્રાઈબ કરે તો કંઈક થાય ને. પછી ખાલી તમે જોવો છો ખાલી 5-10 સેકન્ડ, પછી ના મજા આવે તો તમે છોડી દો. એવું ના કરો યાર પ્લીઝ, મહેરબાની કરો બધા. તો મારી હેલ્પ કરો.
તમારો ભાઈ આગળ થશે ને જેટલાય મારી હેલ્પ કરે બધાનું હું યાદ રાખીશ અને બધાની મારી બેલડી કરી બધાની દુઆ હું એટલી ગેરંટી મારી અને બધા યાદ રાખો. સમય મારો એકવાર આવવા દો ખાલી, કંઈક દુનિયા જોશે. એ સમય આનો આવ્યો ને આને દસકો બતાવ્યો. લક્ષ્મીનગર સોસાયટી જોયું ને, આ બંકો બી ફરતો જ હોય આખો દિવસ. એક્ઝામ ગઈ તેલ લગાવવા. જુઓ બધા જુઓ બધા એની મોજ દરિયો કરે. આપણે જો મોજ દરિયો કરીએ અમે. એ રોજ મારો વેટ કરે. મારી મમ્મી છે ને બહુ ભોળી છે, એના સપના પૂરા કરવા માટે આ કામ કર્યું આપણે. ચાલો ભગવાન કરીને તમે લોકો સપોર્ટ કરશો તો આપણે આ દિવસ બી મમ્મીને સારો બતાવશું. બને તમે લોકો કરશો સપોર્ટ. અને આપણે ઘરે આવી ગયા છે અને આજનો બ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ છીએ. તમને મજા આવી હોય તો લાઇક શેર કમેન્ટ જરૂર કરજો. અને સબસ્ક્રાઈબ બટન ક્યાં આવે છે ખબર છે ને? અહીંયા સબસ્ક્રાઈબ બટન આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, ભૂલ્યા વગર કરજો. નહીં તો પછી ખ્યાલ છે ને કંઈ નહીં, કાલે ફરીથી હું માંગીશ તમારા જોડે સબસ્ક્રાઈબનું. ઓકે, તો બાય, જય માતાજી.